जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आज આપણે કાર્તિક માસ મહાત્મ્યની કથાનો ભાગ 8મો કરીશું। શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ કાર્તિક માસ મહાત્મ્ય। કાર્તિક શુક્લ પ્રતિપદા અને યમદિત્યાના કાર્યો તથા બહેનના ઘરે ભોજનનું મહત્વ। બ્રહ્માજી કહે છે, ત્યાર પછી પ્રતિપદાએ આરતી કરીને સુંદર વસ્ત્રાભૂષણથી સજ્જ થઈને કથા, ગાયન, કીર્તન અને દાન વગેરે દ્વારા દિવસ પસાર કરવો। આ દિવસે સ્ત્રી પુરુષ બધાએ તલનું તેલ લગાવીને સ્નાન કરવું જોઈએ। આ પ્રતિપદાએ જે લોકો તેલ સ્નાન વગેરેથી પૂજન કરશે તેમના તે બધા કર્મ અક્ષય થશે। સંસારમાં પ્રતિપદા તિથિ પ્રસિદ્ધ છે, તેને પૂર્વ વિદ્યા અમાસના વેદવાળી હોય તો ગ્રહણ ન કરવી જોઈએ। જો બીજા દિવસે એક ઘડી પણ અવિદ્યા અમાસના વેદ રહિત પ્રતિપદા હોય તો ઉત્સવ વગેરે કાર્યોમાં બુદ્ધિમાન મનુષ્યોએ તેને જ ગ્રહણ કરવી જોઈએ। બીજા દિવસે જો થોડી પણ પ્રતિપદા ન હોય તો પૂર્વ વિદ્યા તિથિ જ ગ્રહણ કરવી જોઈએ। તેવી સ્થિતિમાં તે દોષકારક થતી નથી। જો મનુષ્ય તે તિથિમાં અથવા તે શુભ દિવસે જે રૂપમાં સ્થિત હોય છે તેવી સ્થિતિમાં તે 1 વર્ષ સુધી રહે છે। તેથી જો સુંદર, દિવ્ય અને ઉત્તમ ભોગો ભોગવવાની ઈચ્છા હોય તો તે દિવસે મંગળમય ઉત્સવ અવશ્ય કરવો। પ્રાતઃકાળે ગોવર્ધનની પૂજા કરવી, તે સમયે ગાયોને શણગારવી જોઈએ અને તેમને ભાર વહન અને દૂધ દોહનથી મુક્ત કરાવી। ગોવર્ધન પૂજાના સમય આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ। ગોવર્ધન ધરાધાર ગોકુલ ત્રાણકારક વિષ્ણુ બાહુ કૃતોચ્છાર્ય ગવામ કોટિ પ્રદો ભવ યા લક્ષ્મી લોકપાલાનમ ધેનુરૂપેણ સંસ્થિતા ઘૃતમ વહતિ યજ્ઞાર્થે મમ વ્યપોહતુ અંગ્રતઃ સતુ મે ગાવો ગાવો મે સતુ પૃષ્ઠંતઃ ગાવો મે હૃદય સતુ ગવામ મધ્યે વસામ્યહમ। જે પૃથ્વીને ધારણ કરનારા ગોવર્ધન, આપ ગોકુળના રક્ષક છો। ભગવાન વિષ્ણુએ પોતાની ભુજાઓ પર તમને ઉપર ઉઠાવ્યા હતા। આપ મને કરોડો ગોદાન આપનારા થાઓ। લોકપાલોની જે લક્ષ્મી અહીં ગાયોના રૂપમાં સ્થિત છે અને યજ્ઞના માટે ઘી પૂરું પાડે છે, તે મારા પાપોને દૂર કરે। મારી આગળ ગાયો હોય, ગાયો મારી પાછળ હોય, ગાયો મારા હૃદયમાં હોય અને હું સદા ગાયોની મધ્યમાં નિવાસ કરું। આ પ્રમાણે ગોવર્ધન પૂજા કરીને ઉત્તમ ભાવથી દેવતાઓ, સત્પુરુષો તથા સામાન્ય લોકોને સંતુષ્ટ કરવા, બીજા લોકોને અન્નપાન આપીને અને વિદ્વાનોને સંકલ્પપૂર્વક વસ્ત્ર, તાંબૂલ વગેરે દ્વારા પ્રસન્ન કરવા। કાર્તિક શુક્લ પક્ષની આ પ્રતિપદા તિથિને વૈષ્ણવી તિથિ કહે છે। જે લોકો સર્વ પ્રકારે બધા મનુષ્યોને આનંદ આપનારો આ દીપોત્સવ તથા મંગળ કામનાથી બલિરાજાનું પૂજન કરે છે તેઓ દાન, ઉપભોગ, સુખ અને બુદ્ધિશાળી કુળના આનંદને પ્રાપ્ત થાય છે અને તેમનું સંપૂર્ણ વર્ષ આનંદપૂર્વક વ્યતીત થાય છે। પ્રતિપદા અને અમાવસ્યાના યોગમાં ગાયોની ક્રીડા ઉત્તમ માનવામાં આવે છે। તે દિવસ ગાયોને ઘાસ વગેરેથી સારી રીતે સંતુષ્ટ કરીને તેમની પૂજા કરીને અલંકારો પહેરાવી નગરની બહાર લઈ જવી। ત્યાં લઈ જઈને બધી ગાયોની આરતી ઉતારવી। આ પ્રમાણે કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। હવે તમે મૃત્યુનાશક યમદિત્યાના વ્રતનું વર્ણન સાંભળો। યમદિત્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મનમાં પોતાના હિતની વાતોનું ચિંતન કરવું। ત્યાર પછી શૌચ વગેરેથી નિવૃત્ત થઈને પ્રાતઃકાળે સ્નાન કરવું। પછી શ્વેત વસ્ત્રો, શ્વેત પુષ્પોની માળા અને શ્વેત ચંદન ધારણ કરવા। નિત્યકર્મ પૂરો કરીને પ્રસન્ન ચિત્તે ઔદુંબર ઉમરડાના વૃક્ષ નીચે જવું। ત્યાં ઉત્તમ મંડળ બનાવીને તેમાં અષ્ટદળ કમળ બનાવવું। ત્યાર પછી તે ઔદુંબર મંડળમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા વીણા પુસ્તક ધારિણી વરદાયિની સરસ્વતી દેવીનું સ્વસ્થ ચિત્તે આવાહન અને પૂજન કરવું। ચંદન, અગરુ, કસ્તુરી, કુમકુમ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય અને નારિયેળ વગેરે દ્વારા પૂજન કરીને અપમૃત્યુ નિવારણ માટે વેદ વેતા બ્રાહ્મણને અલંકાર સહિત દૂધ આપતી વાછડા સહિત ગાય દાનમાં આપવી। તે સમયે બ્રાહ્મણને આ પ્રમાણે કહેવું, હે વિપ્ર, હું અપમૃત્યુ નિવારણ માટે સંસાર સમૃદ્ધિથી તારનારી આ ગાય તમને આપી રહ્યો છું।
જો ગાય ન આપી શકાય તો બ્રાહ્મણને એક જોડ પગરખા આપવા. ત્યાર પછી પૂજા સમાપ્ત કરીને ભગવાન વિષ્ણુમાં ભક્તિપૂર્વક પોતાના કુટુંબના શ્રેષ્ઠ વયોવૃદ્ધ પુરુષની શ્રદ્ધા ભક્તિથી પ્રણામ કરવા. પછી અનેક પ્રકારના સુંદર ફળો દ્વારા પોતાના સ્વજનોની તૃપ્ત કરવા. ત્યાર પછી પોતાની સહોદરા મોટી બહેનને ઘેર જવું અને તેને પણ ભક્તિપૂર્વક પ્રણામ કરીને કહેવું, હે સૌભાગ્યવતી બહેન, તમે કલ્યાણકારી છો. હું મારા કલ્યાણ માટે તમારા ચરણારવિંદોમાં પ્રણામ કરવાના ઉદ્દેશ્યથી તમારે ઘેર આવ્યો છું. આમ કહીને બહેનને ભગવત બુદ્ધિથી પ્રણામ કરવા. ત્યારે બહેને ભાઈને આ ઉત્તમ વચન કહેવા, હે ભાઈ, આજે હું તમને મળીને ધન્ય થઈ ગઈ. ખરેખર આજે હું મંગળમયી છું. હે કુળદીપ, આજે તમારી આયુષ્ય વૃદ્ધિ માટે તમારે મારે ત્યાં ભોજન કરવું જોઈએ. મારા સહોદર ભાઈ, પૂર્વકાળમાં આજ કાર્તિક શુક્લ દ્વિતીયાએ યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને પોતાના ઘરે ભોજન કરાવીને તેમનો સત્કાર કર્યો હતો. તે દિવસે કર્મપાશમાં બંધાયેલા નરકના પાપીઓને પણ યમરાજ છોડી દે છે, જેથી તે પોતાની ઈચ્છા પ્રમાણે વિચરે છે. આ તિથિએ વિદ્વાન પુરુષ પણ મોટા ભાગે પોતાને ઘેર ભોજન કરતા નથી. બહેનના આ પ્રમાણે કહેવાથી વ્રતવાન પુરુષે વસ્ત્ર આભૂષણોથી હર્ષપૂર્વક તેનું પૂજન કરવું. મોટી બહેનને પ્રણામ કરીને તેના આશીર્વાદ લેવા. ત્યાર પછી બધી બહેનોને વસ્ત્ર આભૂષણ આપીને સંતુષ્ટ કરવી. પોતાની સગી બહેન ન હોય તો કાકાની દીકરી અથવા પિતાની બહેનના ઘરે જઈને આદરપૂર્વક ભોજન કરવું. હે નારદ, આ પ્રમાણે જે યમ દ્વિતીયાનું વ્રત કરે છે તે અપમૃત્યુથી મુક્ત થઈને પુત્રાદિથી સંપન્ન થાય છે અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આ બધા વ્રત અને અનેક પ્રકારના દાન ગૃહસ્થને માટે યોગ્ય છે. વ્રત કરનાર વ્યક્તિ યમ દ્વિતીયાની આ કથા સાંભળે છે તેના સર્વ પાપોનો ક્ષય થઈ જાય છે, એવું માધવનું કહેવું છે. કાર્તિક શુક્લ દ્વિતીયાના દિવસે યમુના સ્નાન કરનાર વ્યક્તિ યમલોકમાં જતી નથી. જેમણે આ દિવસે પોતાની સૌભાગ્યવતી બહેનને વસ્ત્રદાન વગેરેથી સંતુષ્ટ કરી છે તેમને 1 વર્ષ સુધી કલેશ કે શત્રુ ભયનો સામનો કરવો પડતો નથી. તે દિવસે યમુનાજીએ બહેનના સ્નેહથી યમરાજ દેવને ભોજન કરાવ્યું હતું. તેથી આ દિવસે જે બહેનના હાથે ભોજન કરે છે ધન ઐશ્વર્યને પ્રાપ્ત થાય છે. રાજાઓના કારાવાસમાં જે કેદી હોય તેમને આ દિવસે બહેનને ઘેર ભોજન માટે છોડી દેવા જોઈએ. સગી બહેન ન હોય તો માસી અને મામાની છોકરીને બહેન માનવી અથવા ગોત્ર યા કુટુંબના સંબંધી કોઈ રીતે બહેનનો સંબંધ જોડી દેવો. આ બધાના અભાવમાં સમાન વયની કોઈ પણ સ્ત્રીને બહેન માની લેવી અને તેનો આદર કરવો. તે પણ ન મળે તો કોઈ ગાય અથવા નદીને બહેન બનાવી લેવી. તેના પણ અભાવમાં કોઈ જંગલની ઝાડીને બહેન માનીને ત્યાં ભોજન કરવું. યમ દ્વિતીયાએ ક્યારેય પોતાને ઘેર ભોજન ન કરવું. ભાઈને જમાડવામાં તે જ બીજ ગાય છે જે બપોર પછી સુધી રહેતી હોય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કાર્તિક માસ મહાત્મ્યની કથાનો ભાગ 8મો અહીંયા પૂર્ણ થયો. આગલો 9મો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.